સ્થિત લા ફોર ઇટ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત માઇલ્સ એન્ડ માઇન્ડ્સ રનનું આયોજન કરાયું. અમદાવાદ સ્થિત ફોર ઇટ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માઇલ્સ એન્ડ માઇન્ડ્સ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમુદાય નિર્માણ દ્વારા વંચિત વર્ગના લોકોના સશક્તિકરણ માટે કાર્યરત છે. આ રનના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, પરિવારો અને ફિટનેસ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષણ જેવા ઉમદા હેતુને સમર્થન આપ્યું. આ કાર્યક્રમમાં 2 કિમી, 5 કિમી અને 10 કિમીની દોડની કેટેગરી રાખવામાં આવી હતી, જેથી દરેક ઉંમર અને ફિટનેસ સ્તરના લોકો ભાગ લઈ શકે. આ પહેલની વિશેષતા એ રહી કે કાર્યક્રમમાંથી મળનારી 100% રકમ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સ્ટેશનરી, કિટ્સ અને અભ્યાસ માટેની જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં ખર્ચવામાં આવશે. ઉપરાંત સહભાગીઓને બાળકોને આ શૈક્ષણિક કિટ્સ પોતાના હાથે અર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ભાગીદારીનો હકારાત્મક પ્રભાવ નજીકથી અનુભવી શકે. આ કાર્યક્રમમાં ટેલિવિઝન એક્ટર ગૌરવ વાધવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, યે હૈ મોહબ્બતે, થપકી, પ્યાર કી નાગિન જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે અને હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી તુમ દેના સાથ મેરામાં અભિનય કરી રહ્યા છે. તેમણે રનમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિતોને સંબોધ્યા હતા. મીડિયાને સંબોધતા ગૌરવ વધવાએ જણાવ્યું હતું કે મારો દ્રઢ વિશ્વાસ છે કે દરેક બાળકને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ. શૈક્ષણિક અભ્યાસની સાથે રમતગમત અને અન્ય સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને પણ સમાન મહત્વ મળવું જોઈએ, કારણ કે તે પણ કારકિર્દી માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. માઇલ્સ એન્ડ માઇન્ડ્સ એવા બાળકો માટે નવી તકો ઊભી કરી રહ્યું છે જેમનામાં પ્રતિભા તો ભરપૂર છે, પરંતુ તકનો અભાવ છે. આવા જીવન પરિવર્તન લાવતા અભિયાન સાથે જોડાઈને મને ગર્વ અનુભવું છું. લા ફોરેસ્ટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિભા ગોયલે જણાવ્યું હતું કે અમારો હેતુ એવા લોકો સુધી તકો પહોંચાડવાનો છે જેમનામાં ક્ષમતા તો ઘણી છે પરંતુ તક ઓછી છે. આ માત્ર ફંડ એકત્ર કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ અને સામાજિક સહયોગ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા પ્રયાસોની શરૂઆત છે. રિપોર્ટ બાય અશ્વિન लिम्बाचिया, अहमदाबाद. मुझे बहुत अच्छा लगा. आई थिंक ऐसे इवेंट्स होते रहने चाहिए जिसमें ज़रूरतमंद बच्चों का फ़ायदा होता रहे. स्पेशली बच्चों को बहुत ज़रूरत है. काफ़ी सारे ऐसे बच्चे हैं जिनको हम लोग अक्सर आते जाते देखते हैं जो अफोर्ड नहीं कर पाते हैं स्कूल की फ़ीस या दूसरी चीज़ें, जैसे कि स्कूल बुक्स हो गई या नोटबुक्स हो गई, पेन्स हो गए. तो ये लोग बहुत अच्छा काम कर रहे हैं. ला फॉर इट जो ये इनका NGO है, आई थिंक ऐसे और NGOs को आगे आना चाहिए और सब मिलकर अगर साथ में आगे बढ़ेंगे तो इससे अच्छा और क्या हो सकता है. कई सारी क्या बताओ, बहुत सारे NGOs के साथ जुड़ा हूँ. जब भी मेरे पास किसी भी NGO से रिलेटेड इवेंट का कॉल आता है तो मैं ज़रूर कोशिश करता हूँ कि मैं उसका हिस्सा बनूँ, क्योंकि जैसा मैंने बोला, भगवान ने इस काबिल बनाया कि हम किसी का अच्छा कर पाएँ, तो पीछे हटना नहीं चाहिए. स्पेशली मैं काफ़ी सारे एनिमल्स के NGOs से जुड़ा हूँ. जो एनिमल सड़क पे आप देखते हैं पड़े रहते हैं, बीमार रहते हैं, कोई पूछने वाला नहीं होता. स्पेशली मैं राजस्थान से आता हूँ, तो राजस्थान में मैं काफ़ी एक्टिविटीज़ करता रहता हूँ जिससे उन एनिमल्स को अच्छा फ़ायदा मिले. आगे आपकी कौन सी फिल्म आ रही है कुछ? अभी फिलहाल मेरा एक टीवी शो चल रहा है, तुम देना साथ मेरा, ऑन स्टार प्लस. रोज रात को 8 बजे आप देख सकते हैं. हॉटस्टार पे कभी भी देख सकते हैं. और 7 अगस्त को मेरी एक फिल्म रिलीज हो रही है, आर्यभट्ट का जीरो. तो मैं चाहता हूँ आप लोग सिनेमा घर में जाएं और वो फिल्म देखें. मेरा नाम राशि वर्मा है. मैं ला फॉर एजुकेशन चैरिटेबल ट्रस्ट में NGO हेड हूँ. मैं वहाँ का ऑपरेशंस और इंटर्न्स का काम और हायरिंग या फिर हमारा कम्युनिटी आउटरीच, इवेंट मैनेजमेंट सब देखते हैं. मैडम, ये जो इवेंट तो ये इवेंट हमने 2 जगहों पे लाइव किया था, अहमदाबाद में भी और ऑल ओवर इंडिया में भी. अहमदाबाद के लोग डिकेथलॉन मोटेरा आए थे. हमें डिकेथलॉन मोटेरा पे 150 से 200 के बीच की तादाद दिखी. टोटल हमारे पास 200 के अराउंड रजिस्ट्रेशंस थे, जो ना कि सिर्फ कॉमन लोग थे, एक्स आर्मी वेटरन्स थे या फिर पहले कैप्टन रह चुके हैं, आर्मी में रह चुके हैं, पुलिस में रह चुके हैं, गवर्नमेंट में रह चुके हैं. ऐसे लोग थे ऑल ओवर इंडिया, बैंगलोर, श्रीनगर, बड़ौदा. और एक रनर तो बड़ौदा से यहाँ तक आए थे स्पेशली हमारी रन के लिए. एक दिन रुक के वो सुबह डिकेथलॉन हमारी रन अटेंड कर गए.